16 જે આપણે ચાલુ છે એ જ પ્રકાશ, બરાબર. તો એની અંદર આપણે લાસ્ટમાં એક પ્રયોગ જોયો હતો. એ પ્રયોગની અંદર શું હતું તો કે પ્રયોગની અંદર હતું પ્રકાશના પરાવર્તનનો નિયમ આપાત કોણ અને પરાવર્તિત કોણ સાબિત કરો, બરાબર. તો હવે એની વાત કરીએ તો મેં તમને પ્રયોગ થ્રુ તો સાબિત કર્યું જ હતું, બરાબર, પ્રયોગ દ્વારા. પરંતુ હવે આપણે અલગથી આકૃતિ દોરીને બધું સાબિત કરીએ. એટલે હું તમને આખા જે નિયમો છે એ નિયમો જણાવી દઉં, બરાબર. તો એની અંદર આપણે પહેલા પરાવર્તનની વ્યાખ્યા જોઈએ કે પરાવર્તન કોને કહેવાય. પરાવર્તન કોને કહેવાય તો કે જે આપાત કિરણો એટલે કયા તો કે સૂર્યમાંથી જે પૃથ્વી ઉપર આવે છે ને એ કિરણો એટલે આપાત કિરણો, બરાબર. અને એ કિરણો સપાટી ઉપરથી અથડાઈને પાછા ફેંકાય છે એને બોલાય પરાવર્તન કિરણ. પરાવર્તન કિરણ. તો હવે એની જ આપણે માહિતી જોવાની છે અને એના જ ઉપરથી આપણે નિયમ પણ જોવાના છે ને એના જ ઉપરથી દાખલા જેવો આવે છે એ પણ જોવાનું છે. ધ્યાન રાખજો. તો હવે દરેકનું ત્યારે અહીંયા આપણે જોઈએ પહેલા કે એક સમતલ સપાટી છે. અહીંયા હું લખી દઉં છું પરાવર્તનના નિયમો. સમજો કારણ કે એક જ આકૃતિ ઉપરથી બધું જ સમજવાનું છે, બરાબર. આપણે જોઈએ પરાવર્તનના નિયમોની અંદર આપણે પેલી જે આકૃતિ PQ રેખાખંડ વાળી રચાઈ તો આપણે અહીંયા પહેલા જ PQ રેખાખંડ દોર્યો, બરાબર. અહીંયા પહેલા PQ રેખાખંડ દોર્યા. લાઈન સ્ટ્રેટ કરું છું. PQ રેખાખંડ આ છે P અને આ છે Q. આ સમતલ અને શું છે ધ્યાન રાખજો. સમતલ સપાટી છે. સપાટી કેવી છે? સમતલ. તો સમતલ સપાટી છે તો આ જે રહી એ સમતલ સપાટી પર પ્રકાશનું કિરણ હું ટોર્ચ વડે પાડું. આપણે જે પ્રયોગ કર્યો ને પ્રયોગની અંદર હતું તો અહીંયાથી હું કિરણને પાડું છું. ધ્યાન રાખજો કે કિરણ આપાત કરું છું સમતલ અરીસા, બરાબર. મિડલમાં કરું છું એટલે બંને બાજુ સરખું રહે એટલા માટે, બરાબર. તો અહીંયા મેં આ કિરણને આપાત કર્યો. આ કિરણને કેવો કર્યો? આપાત. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આ કિરણ આપાત થયો. જેટલા ખૂણે આપાત થાય છે એટલા જ ખૂણે પરાવર્તન થશે. એટલા જ ખૂણે શું થશે? પરાવર્તન. ખાસ ધ્યાન રાખજો. માપપટ્ટી તમારી જોડે રાખજો જેથી કરીને ખૂણા સરખા આવે. તો અહીંયા જે રહ્યું આ જે કિરણ બન્યું આને આપણે નામ આપ્યું, મોટા અક્ષરે લખું થોડું, આપાત કિરણ. કિરણ નામ છે કારણ કે આપણે કિરણ પાડ્યું છે એટલે એને આપાત કિરણ કહીશું આપણે, બરાબર. એ કિરણ અહીંયા છેદે છે તો અહીંયા એક વ્યાખ્યા બને છે શેની? આપાત કિરણની. તો આપાત કિરણ આપણે કોને કહીશું? આપણે આપાત કિરણ કોને કહીશું તો કે આપાત કિરણ એટલે શું? સિમ્પલ વ્યાખ્યા છે આપાત કિરણની, બરાબર. શું વ્યાખ્યા આવે તો કે સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે. સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે. સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે. ક્લિયર? સપાટી પર જે કિરણ આપાત થાય છે તેને આપાત કિરણ કહે છે. સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે. ત્યારબાદ અહીંયા જે બિંદુ કર્યું ને એને બોલવામાં આવે છે આપાત બિંદુ. શું બોલાય છે? આપાત બિંદુ. તો આપાત બિંદુની આપણે વાત કરીએ તો કે સમતલ સપાટી ઉપર જે
છે તે બિંદુને શું બોલાય છે? આપાત બિંદુ. ખ્યાલ આવી ગયો આપાત બિંદુની અંદર? ઓકે. તો આને બોલાય આપાત બિંદુ. તો આપાત બિંદુની વ્યાખ્યાની વાત કરીએ તો સપાટી ઉપર જે બિંદુએ તે આપાત થાય છે, સપાટી પર જે બિંદુએ કિરણ આપાત થાય છે તે બિંદુએ સપાટી પર જે બિંદુએ આ કિરણ આપાત થયો ને તે બિંદુને શું બોલવામાં આવે છે? તે બિંદુને આપાત બિંદુ કહે છે. ક્લિયર? તે બિંદુને આપાત બિંદુ કહે છે. આપાત કિરણ જે સપાટી ઉપર બિંદુ રચે ને એને આપાત બિંદુ બોલાય. બરાબર? હવે અહીંયા આપાત બિંદુથી કિરણ પાછું આવે છે તો આને બોલવામાં આવે છે કહેવામાં આવે છે, ધ્યાન રાખજો, પરાવર્તન કિરણ. ક્લિયર? પરાવર્તન કિરણ શું બોલાય છે? આને પરાવર્તન કિરણ. તો આ જે રહ્યું એને બોલવામાં આવે છે પરાવર્તન કિરણ અથવા તમારી બુક્સ પ્રમાણે પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. બરાબર? પરાવર્તિત કિરણ. તો અહીંયા આપાત કિરણ, પરાવર્તિત કિરણ. તો આની વ્યાખ્યા તમારે લખવી હોય તો સિમ્પલ કે સમતલ સપાટી પરથી બરાબર પાછા ફેંકાતા કિરણને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. કયું આવ્યું? પરાવર્તિત કિરણ. તો એની વ્યાખ્યાની અંદર શું લખવામાં આવે છે? તો કે સમતલ સપાટીને અથડાઈને પાછા ફેંકાતા કિરણ. સમતલ સપાટી અથવા તો કોઈ પણ સપાટી હોય. બરાબર? ગમે તે સપાટી, આપણે સમતલ પર્ટિક્યુલર નથી લખતા. ઓકે, ચલો સપાટી પરથી કોઈ વસ્તુની સપાટી પરથી અથડાઈને પાછા ફેંકાતા કોઈ વસ્તુની સપાટી પરથી અથડાઈને પાછા ફેંકાતા કિરણને પરાવર્તિત કિરણ કહે છે. ક્લિયર? કોઈ સપાટી ઉપરથી પાછા ફેંકાતો કિરણ, હવે આ આપાત થયો કોઈ સપાટી ઉપરથી પાછું ફેંકાયું તો પાછું ફેંકાયું એટલે એ થયું પરાવર્તિત કિરણ. કયું કિરણ થયું? પરાવર્તિત કિરણ. ખ્યાલ આવી ગયો? આની અંદર પરાવર્તિત કિરણ થયું. હવે શું છે? તો કે હવે PQ લંબ O, અહીંયા આપણે જે આપાત બિંદુ થયું ને એને O નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? O. તો PQ લંબ O દોરો. બરાબર? OM દોરો. PQ લંબ OM દોરો. તો આ જે રહ્યું ને આને લંબ કહેવાય છે. શું કહેવામાં આવે છે? લંબ. ખ્યાલ આવી ગયો? PQ લંબ OM દોરો. PQ લંબ OM દોરો. તો અહીંયા લંબ કોને કહીશું? તો સિમ્પલ વસ્તુ છે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણની મધ્યમાં O થી સીધી રેખાએ જે રચાયેલી રચના જોવા મળે છે ને તેને લંબ કહેવામાં આવે છે. ક્લિયર? અથવા ડાયરેક્ટ એમ પણ લખી શકાય કે સમતલ સપાટીથી સીધી સમતલ સપાટીને અથવા તો આપણી જે PQ છે PQ ને લંબ દેખાતી રચનાને લંબ કહેવામાં આવે છે. ક્લિયર? અહીંયા આપણે લંબની વ્યાખ્યા લખી શકીએ કે લંબ કોને કહીશું આપણે? તો ફરી એક વખત જોઈ લો, લંબ કોને કહેવામાં આવે છે? તો સિમ્પલ
પરાવર્તન સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવામાં આવે છે. પરાવર્તન સપાટી, આ જે પરાવર્તન સપાટી એ સીધો જે દોરેલો છે ને, આ પરાવર્તન સપાટી જે પરાવર્તિત થાય કિરણ, પરાવર્તિત કિરણ જે સીધી રેખા દોરવામાં આવે છે તેને લંબ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? લંબ કોને કહેવામાં આવે? આને લંબ કહેવાય. હવે તમે જુઓ તો અહીંયા બે ખૂણા રચાયા. એક આમ જો આપણે જનરલી જોવા જઈએ તો આ ભાગને ભૂલી જાઓ. ચલો આ ભાગને ભૂલી ગયા આપણે આખો, બરાબર? આ ભાગ નીકળી ગયો આખો. તો આ કેટલાનો ખૂણો થયો? 90 નો ખૂણો થયો. આને નીકાળી દઉં છું, બરાબર? આ આખું આમ રચના થઈ. આ બંને કિરણોને નીકાળી દીધા તો આ કેટલાનો ખૂણો બન્યો? આ 90 નો બન્યો. આ બાજુનો પણ કેટલાનો બન્યો? 90 નો બન્યો. હવે તમે આ બંને ખૂણાને જુઓ તો આ બંને 90 ના થયા, પણ એને વચ્ચેથી ડિવાઈડ કરવામાં આવે તો બંને ખૂણા કેટલાના થશે? તો કે 90 ના અડધા. કારણ કે આના બે ભાગ થયા, આના તો આ કેટલા થયા? 45 નો થયો. આ પણ 45 નો થયો. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણો એક નિયમ સાબિત થયો કે આપાત કોણ, અહીંયા કોણ બને છે? અહીંયા ખૂણો બનાવ્યો આપણે, બરાબર? અહીંયા આપણે બીજે કેની ખૂણો બનાવ્યો. તો અહીંયા જે બંને ખૂણા બન્યા ને એ ખૂણાને આપણે આપાત કોણ અને પરાવર્તિત કોણ કહીશું. આપાત કોણ અને પરાવર્તિત કોણ. તો ધ્યાન રાખજો, આ એક ખૂણો અને આ બીજો ખૂણો. તો અહીંયા બે ખૂણા બન્યા. અહીંયા આ ખૂણાને I નામ આપીશું અને આને R નામ આપીશું. તો આ જે ખૂણો રચાય એ ખૂણાને બોલવામાં આવે છે આપાત કોણ. અને અહીંયા જે ખૂણો રચાયો એને બોલવામાં આવે છે પરાવર્તિત કોણ. ક્લિયર? આ આપાત કોણ છે અને આ પરાવર્તિત કોણ છે. તો અહીંયા તમે જુઓ બે ખૂણા રચાયા I અને R. તો I R અહીંયા એમ થઈ શકે. કેમ? તો કે અહીંયા આપણો નિયમ પણ છે. તો અહીંયા વ્યાખ્યા પણ બને છે આપાત કોણની, પરાવર્તિત કોણની. ધ્યાન રાખજો, આપાત કોણ અને પરાવર્તિત કોણ. તો પહેલા આપાત કોણની વ્યાખ્યા જોઈએ. આપાત કોણ કોને કહેવામાં આવે છે? તો કે આપાત કિરણ અને લંબની વચ્ચે બનતા ખૂણા. સિમ્પલ વ્યાખ્યા છે. આને આપણે શું કીધું તું? લંબ, બરાબર? તો આ જે કિરણ છે એ કિરણ છે આપાત કિરણ. કયું કિરણ છે? આ કિરણ આપાત કિરણ. તો આપાત કિરણ અને આ જે દોરાયું એને આપણે નામ આપ્યું લંબ. તો આપાત કિરણ અને લંબની વચ્ચે જે આ ખૂણો બને છે ને એને બોલવામાં આવે છે આપાત કોણ. ક્લિયર? તો અહીંયા વ્યાખ્યા સિમ્પલ બનાવી, સિમ્પલ થઈ. આપાત કિરણ અને લંબની વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહે છે. ક્લિયર? ત્યારબાદ આવે છે પરાવર્તિત કોણ. તો પરાવર્તિત કોણની વાત કરીએ તો અહીંયા કઈ રીતના બનશે? તો અહીંયા બદલાઈ જશે. અહીંયા આપાત નહીં થાય, બરાબર? અહીંયા પરાવર્તન આવશે. પરાવર્તિત કિરણ અને લંબની વચ્ચે, કારણ કે અહીંયા આપાત હતું અને લંબની વચ્ચે બને છે. અહીંયા પરાવર્તન અને લંબની વચ્ચે બને છે. તો અહીંયા વ્યાખ્યા બદલાઈ ગઈ કે પરાવર્તિત કિરણ અને લંબની વચ્ચે બનતા જે ખૂણો છે એ ખૂણાને પરાવર્તિત કોણ કહે છે. ક્લિયર વ્યાખ્યા? તો ફરીથી જોઈ લો. પરાવર્તિત કિરણ અને લંબની વચ્ચે બનતા ખૂણાને પરાવર્તિત કોણ કહે છે. ક્લિયર? વ્યાખ્યા બરાબર? આટલામાં તમને ખ્યાલ આવી ગયો. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ,
છે. હમણાં દાખલા ગણતા શીખીએ છીએ આપણે. હવે બીજું જુઓ કે બીજાની અંદર તમે જુઓ કે આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં છે ને? એક જ સમતલ ઉપરથી ત્રણેય વસ્તુ પસાર થાય છે. આપાત કિરણ જાય છે ત્યાંથી પરાવર્તિત કિરણ, તો બંને એક લંબ ઉપર એક જ સમતલ ઉપર થયું અને એના ઉપર આપણે આવું દર્શાવ્યું કે પણ એક જ સમતલ ઉપર થયું. આ એક જ સમતલ ઉપર આપાત કિરણ પણ છે, પરાવર્તિત કિરણ પણ છે, લંબ પણ છે. ત્રણેયનું સમતલ એક જ છે. ત્રણેયનું સમતલ એક જ છે. તો બીજો નિયમ એ પણ સાબિત થઈ ગયો આપણો. શું આવશે બીજો નિયમ? તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ શું છે? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. તો બીજો નિયમ પણ સાબિત થયો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને દોરેલ લંબ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં દોરેલ લંબ ત્રણેય, નિયમ લખો તો લખાય, ના લખો તો ચાલે, ત્રણેય એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હોય છે. તો આપણા બે નિયમો સાબિત થયા. બીજું હજી એક નિયમ તમને બુક્સમાં આપ્યો નથી પણ તમારે જાણવું હોય તો જાણી શકો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પણ હંમેશા સરખા જ હોય છે. બરાબર? આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પણ હંમેશા સરખા જ હોય છે. આ ત્રીજો નિયમ છે પણ જે તમને બુક્સમાં આપ્યો નથી એટલે હું અહીંયા કરાવતી નથી, પણ તમે આટલું યાદ રાખી શકો છો કે આપાત કિરણ જેટલું હોય ને એટલું જ પરાવર્તિત કિરણ એટલા જ ખૂણે જોવા મળે. અહીંયા કોણ તો દર્શાવે જ છે પણ કિરણ જેટલા ખૂણે છે એટલા જ ખૂણે સામે પરાવર્તિત કિરણ જોવા મળે. ખ્યાલ આવી ગયો? તો એ બંને પણ સરખા જ હોય છે. હંમેશા બંને સરખા જ હોય છે. બરાબર? જેટલે કિરણે આપાત થાય એટલે જ કિરણે પરાવર્તિત થશે. એટલા જ ખૂણે. બરાબર? આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એક જ સરખા માપે હોય છે. તો અહીંયા આપણો આ નિયમ સાબિત થયો. વ્યાખ્યા જોઈએ. ચલો ફરી એક વખત વ્યાખ્યા કરાવી દઉં છું. પહેલા પરાવર્તનની વ્યાખ્યા કરાવું છું. તો પરાવર્તન કોને કહેવામાં આવે છે? સિમ્પલ વ્યાખ્યા છે કે સપાટ અને લીસી સપાટી પર
અહીંયા આજનો આપણો આ પાઠ પૂરો થયો.